નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। સ્વસ્થ રહેવાના 25 ઉપાયો। નંબર 1, દરરોજ સવારે ખાલી પેટ 3 થી 5 કાજુ ખાવા અને ઉપર થોડું મધ ચાટવાથી યાદશક્તિ વધે છે અને માનસિક નબળાઈ દૂર થાય છે। નંબર 2, ખાંડને બદલે ગોળ વાપરો, કારણ કે ગોળ તમારા શરીરને કોઈ નુકસાન નહીં કરે। નંબર 3, સૂકા ધાણાના 4-5 દાણા ચાટવાથી ઉલટી થતી નથી। નંબર 4, જો તમારું વજન ન વધી રહ્યું હોય તો તમારે અખરોટ, કેળા અને સફરજનના બનેલા શેકનું સેવન કરવું જોઈએ, તમારું વજન વધવા લાગશે। નંબર 5, રોજ એક સફરજન ખાવાથી વ્યક્તિ રોગોથી સુરક્ષિત રહે છે। નંબર 6, શેકેલા ચણા ખાવાથી મગજ ઝડપથી કામ કરે છે। નંબર 7, સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તેનાથી ગળાની સમસ્યા થઈ શકે છે। નંબર 8, જે લોકો માટીના વાસણોનો ઉપયોગ કરે છે તે લોકો બહુ ઓછા બીમાર પડે છે, કારણ કે માટીના વાસણમાં જરૂરી મિનરલ્સ મળી રહે છે। નંબર 9, રોજ સવારે લીલી વસ્તુઓ જોવાથી આંખોની નજર તેજ થાય છે। નંબર 10, દરરોજ દિવસમાં 2 થી 3 વાર હુંફાળું પાણી પીવો, તેનાથી તમારા ફેફસાં હંમેશા સારા રહે છે। નંબર 11, દાંત વડે નખ તોડવાથી વ્યક્તિનું મગજ નબળું પડે છે। નંબર 12, ગેસની સમસ્યા દૂર કરવા માટે ફુદીનાનું સેવન કરવું જોઈએ। નંબર 13, જે લોકોના માથા પર વાળ ઓછા હોય તેમણે રાત્રે સૂતા પહેલાં ચણાની દાળનું પાણી માથા ઉપર લગાવવું જોઈએ, તેનાથી ધીમે ધીમે વાળ ઉગવાના શરૂ થઈ જશે। નંબર 14, હાથ અને પગ પર એલોવેરા લગાવીને સૂવાથી મચ્છરો કરડતા અટકાવે છે। નંબર 15, જો તમે કબજિયાતથી પીડાતા હોવ તો 2 પલાળેલા અંજીર ખાવાથી તમને ક્યારેય કબજિયાત નહીં થાય। નંબર 16, લીલી ઇલાયચી ખાવાથી છાતીની બળતરામાં રાહત મળે છે। નંબર 17, જો તમને ક્યાંક મોચ આવી ગઈ હોય તો ઘેટાના દૂધથી હળવા હાથે માલિશ કરો, તમારી મોચ સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે અને દુખાવો પણ દૂર થઈ જશે। નંબર 18, તમારે તાજા ફળોનો રસ, લીમડાનું પાણી, છાશ, લસ્સી જેવા પીણાનું સેવન કરવું જોઈએ, જેનાથી શરીરને પોષક તત્વો પણ મળશે। નંબર 19, દાંતનો દુખાવો થતો હોય તો આદુનો નાનો ટુકડો ચાવવાથી દુખાવો તરત જ મટી જાય છે। નંબર 20, દૂધ અને જેકફ્રૂટનું ક્યારેય એકસાથે સેવન ન કરવું જોઈએ, કારણ કે તેનાથી ત્વચાના રોગો થઈ શકે છે। નંબર 21, મોઢામાં પાણી ભરીને સ્નાન કરવાથી ક્યારેય શરદી થતી નથી। નંબર 22, વધારે ભાત ખાવાથી વાળ ખરવા લાગે છે। નંબર 23, આદુનું પાણી પીવાથી શરીરમાં બળતરા થતી નથી। નંબર 24, કેળાને ક્યારેય પણ ખાલી પેટ ન ખાવું જોઈએ। ખાલી પેટ કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધે છે, જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ અસંતુલિત બને છે। નંબર 25, સ્ટ્રોબેરીનો રસ પીવાથી લોહી સ્વચ્છ રહે છે। મિત્રો, આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવી જ માહિતી સાથે, ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।